ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં ને? તો આપણી એમસીક્યુની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજનો ટોપિક છે આપણો માતા અને બાળક. આ ટોપિકની અંદર 184 ક્વેશ્ચન છે. તો પ્લીઝ બધા જ એમસીક્યુ તમારે જોવાના. તો આપણે સ્ટાર્ટ કરીશું. આપણો પહેલો એમસીક્યુ છે કે ગર્ભાશયનો સૌથી ઊંચો ભાગ જે ફંડસ છે તે નીચેનામાંથી કયા ગર્ભાવસ્થાના અઠવાડિયાથી પેટ દ્વારા સ્પષ્ટ થાય છે? તો એ 18 અઠવાડિયા, બી 24 અઠવાડિયા, સી 12 અઠવાડિયા કે ડી 6 અઠવાડિયા. તો શું આન્સર આવશે? કે ગર્ભાશયનો સૌથી ઊંચો ભાગ જે ફંડસ છે તે નીચેનામાંથી કયા ગર્ભાવસ્થાના અઠવાડિયાથી પેટ દ્વારા સ્પષ્ટ થાય છે? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 12 અઠવાડિયા. પ્લીઝ ગાઈઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ ગાઈઝ. તો આપણો બીજો ક્વેશ્ચન છે ગર્ભાશય દ્વારા યોનિમાં ખુલે છે. તો ગર્ભાશય દ્વારા ખાલી જગ્યા યોનિમાં ખુલે છે. તો શું આન્સર આવશે? એ અંડાશય, બી ઓવિડક્ટ, સી વાસ ડેફરન્સ કે ડી સર્વિકસ. તો બીજા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે ડી સર્વિકસ. ત્રીજો ક્વેશ્ચન ગર્ભધાન પછી સેતુર જેવા દેખાતા કોષોને શું કહે છે? જાયોગોટ, મોરુલા, બ્લાસ્ટોસિસ્ટ કે ટ્રોફોબ્લાસ્ટ. તો ગર્ભાધાન પછી સેતુર જેવા દેખાતા કોષોને શું કહેવામાં આવે છે? એ બી સી યા ડી. તો ત્રીજા ક્વેશ્ચનમાં આવશે બી મોરુલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોરુલા. ચોથો ક્વેશ્ચન ગર્ભાવસ્થા દરમિયાન ચહેરાની ત્વચાના અતિશય રંગદ્રવ્ય વિકૃતિકરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એ લાઇનિયા નિગ્રા, બી સ્ટાઇગ્રાવિડેરમ, સી ખર્જરિકા કે ડી ક્લોઝમા. તો ચોથા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે ડી ક્લોઝમાં કહેવામાં આવે છે. પાંચમો ક્વેશ્ચન જાળવી રાખેલ ગર્ભના ટુકડાઓની સામાન્ય મોટી ગૂંચવણ શું છે? જાળવી રાખેલા ગર્ભના ટુકડાઓની સામાન્ય મોટી ગૂંચવણ શું છે? એ ગર્ભાશયનું ભંગાણ, બી પોસ્ટપાર્ટમ હેમરેજ, સી ગર્ભાશય પ્લોલેસ, ડી પોસ્ટપોર્ટમ ડિસ્પ્રેશન. તો પાંચમા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે બી પોસ્ટપાર્ટમ હેમરેજ. તો જાળવી રાખેલ ગર્ભના ટુકડાઓની સામાન્ય મોટી ગૂંચવણને પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવામાં આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન અકાળ પ્રસૂતિ થવાનું જોખમ ઘટાડવા માટે નીચેનામાંથી કયું પગલું લેવામાં આવે છે? સખત વ્યાયામ કરવો, ચેપથી બચવું, ભોજન છોડવું કે નાની મોટી બીમારીઓના ઇલાજ માટે કાઉન્ટર પર દવાઓનું સેવન કરવું. તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ચેપથી બચવું. તો અકાળ પ્રસૂતિ થવાનું જોખમ ઘટાડવા માટે ચેપથી બચવું જોઈએ. સાતમો ક્વેશ્ચન નીચેનામાંથી કયું પ્રી એક્લેમ્પ્સિયાનું જોખમી ચિહ્ન છે? તો એ ખંજવાળ, બી ઓલિગુરિયા, સી પાયરેક્સિયા, ડી ઉબકાલ ઉલટી. તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ઓલિગુરિયા. તો ઓલિગુરિયા એ પ્રી એક્લેમ્પ્સિયાનું જોખમી ચિહ્ન છે. તો સાતમા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. આઠમો ક્વેશ્ચન ઇમ્પ્લોયિંગ પીરિયડ ઇઝ કોન્સન્ટ્રેટ બિટવીન. તો એ 14 થી 16 વીક્સ, 8 થી 12 વીક્સ, 4 થી 8 વીક્સ કે 16 થી 20 વીક. શું આન્સર આવશે આઠમા ક્વેશ્ચનનો? આઠમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી.
તો આન્સર આવશે સી 4 થી 8 વીક. 9મો, પ્લેસેન્ટાનો ઉદ્ભવ ખાલી જગ્યામાંથી થયો છે. તો એ સેલ્યુન્યુઆ વેરા, બી આંતરિક કોષ સમૂહ, સી ડેસિડુઆ કેપ્સ્યુલારિસ કે ડી કોરિયોનિક ફંડોસમ. તો શું આન્સર આવશે 9મા ક્વેશ્ચનનો? પ્લેસેન્ટાનો ઉદ્ભવ ખાલી જગ્યામાંથી થયો છે. એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી કોરિયોનિક ફંડોસમ. પ્લેસેન્ટાનો ઉદ્ભવ કોરિયોનિક ફંડોસમમાંથી થયો છે. તો આન્સર આવશે કયો? ડી. 10મો ક્વેશ્ચન, માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે કેટલી વખત સેનિટરી પેડ્સ અથવા માસિક કપ બદલવામાં આવે છે? તો એ માત્ર ત્યારે જ જ્યારે તેઓ ભરાઈ જાય, બી દર 2 થી 3 કલાકે, સી 4 થી 6 કલાકે કે ડી 8 થી 10 કલાકે? તો આન્સર આવશે દર 4 થી 6 કલાકે, કે માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે 4 થી 6 કલાક સેનિટરી પેડ્સ અથવા માસિક કપ બદલવામાં આવે છે. કેટલા કલાકે? 4 થી 6 કલાક થઈ જાય ને પછી. 11મો ક્વેશ્ચન, અયોગ્ય સ્વચ્છતાને કારણે પ્રસૂતિ પછી કઈ ગૂંચવણ થઈ શકે છે? તો એ માસ્ટિટિસ, બી યોનિમાર્ગ આંસુ મોતીમાર્ગ, સી પોસ્ટપાર્ટમ હેમરેજ કે ડી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? 11મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે એ માસ્ટિટિસ, કે અયોગ્ય સ્વચ્છતાને કારણે પ્રસૂતિ પછી માસ્ટિટિસ ગૂંચવણ થઈ શકે છે. 12મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય સેવાઓની અસરકારકતા માપવા સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે. ખાલી જગ્યા અસરકારક માપવા માટે સૂચકાંક લેવામાં આવે છે. તો 12મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ શિશુ મૃત્યુદર, બી જીડીપી એટલે કે આર્થિક ઉત્પાદન, સી સાક્ષરતા દર કે ડી ઔદ્યોગિક વિકાસ દર? તો 12મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ શિશુ મૃત્યુ દર. પ્રાથમિક આરોગ્ય સેવાઓની અસરકારકતા માપવાનો સૂચકાંક શિશુ મૃત્યુદરનો ઉપયોગ લેવામાં આવે છે. 13મો ક્વેશ્ચન, માતૃત્વ મરણ દર શું દર્શાવે છે? તો એ 1000 બાળકોમાં મૃત્યુ પામેલા બાળકો, બી 1 લાખ જીવિત જન્મ પાછળ મરણ પામેલા બાળકો, સી 1000 સ્ત્રીઓમાં ગર્ભવતી સ્ત્રી સંખ્યા કે ડી 1000 મહિલામાં પ્રસવ પછી મરણ સંખ્યા? તો શું આન્સર આવશે 13મા ક્વેશ્ચનનો? માતૃ મરણ દર શું દર્શાવવામાં આવે છે? તો આન્સર આવશે કે માતૃ મરણ દર 1 લાખ જીવિત જન્મ પાછળ મરેલ પામેલ. 13મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. પોસ્ટીરિયર ફોન્ટાનેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ બ્રેગ્મા, બી ઓક્સિપુટ, સી લેમ્બડા કે ડી સિન્સિપુટ? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી લેમ્બડા. પોસ્ટીરિયર ફોન્ટાનેલને બીજા લીમડા નામથી પણ ઓળખવામાં આવે છે. હું 2 વાર ક્વેશ્ચન રિપીટ કરું છું કારણ કે તમને યાદ રહી જાય. 15મો ક્વેશ્ચન, પોસ્ટ મેચ્યોરિટીમાં એમનિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે? ગ્રીન, સેફ્રોન, ગ્રે કે યલો? તો 15મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી. તો પોસ્ટ મેચ્યોરિટીમાં એમનિયોટિક ફ્લુઇડનો કલર સેફ્રોન હોય છે. 16, જો માતાની LMP 1/7/2000 હોય તો તેની ADO શું હોઈ શકે? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી 8/4/2025.
તેની ઈડીઓની તારીખ કઈ હશે? 8/4/2025. 17મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું લક્ષણ એક્લેમ્પસિયાનું ન ગણી શકાય? એનિમિયા, હાઇપરટેન્શન, ઇડીમા, પ્રોટીન્યુરિયા. તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, એનિમિયા. ક્વેશ્ચન આપણે થોડું ફાસ્ટ લઈશું કારણ કે આપણે 184 ક્વેશ્ચન આ જ વિડીયોની અંદર ખતમ કરવાના છે. તો 18મો ક્વેશ્ચન, ખૂબ જ ઓછું એચબી એટલે કે હિમોગ્લોબિન હોય તેવી માતાને સરકારી સંસ્થા ખાતે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો એ, કેલ્શિયમ ગ્લુકોનેટ, બી, આર્યન સુક્રોઝ, સી, ફેરસ સલ્ફેટ કે ડી, ગ્લુકોઝ. તો ખૂબ જ ઓછું હિમોગ્લોબિન હોય તેવી માતાને સરકારી સંસ્થા ખાતે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો 18મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, આર્યન સુક્રોઝ. 19મો ક્વેશ્ચન, ન્યૂબોર્ન બેબીનો સામાન્ય પલ્સ રેટ કેટલો હોય છે? 140-60, 100-120, 90-110 કે 80-100? તો આ પ્રશ્ન રદ થયેલ છે એટલે અમારા મત મુજબ જવાબ એ આવશે, એટલે કે આન્સર આપણે એ માની લઈશું. તો પણ તમે ચેક કરી લેજો કે ન્યૂબોર્ન બેબીઝનો સામાન્ય પલ્સ રેટ કેટલો હોય છે. 20મો ક્વેશ્ચન, ન્યૂબોર્ન બેબીમાં જોર્ડિન્સની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? ન્યૂબોર્ન બેબીમાં જોર્ડિન્સની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, ફોટોથેરાપી, કલર થેરાપી કે ઓક્સિજન વુડ? તો શું આન્સર આવશે 20મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, ફોટોથેરાપી. 21મો ક્વેશ્ચન, એનીમા આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે? લિથોટોમી, લેફ્ટ લેટરલ, રાઇટ લેટરલ કે ની ચેસ્ટ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, લેફ્ટ લેટરલ. બાળકના ઉંમરના પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહે છે? એ, ગ્રેથ મોનિટરિંગ ચાર્ટ, હેલ્થ ચાર્ટ, હેલ્થ મોનિટરિંગ ચાર્ટ કે ડી, ડેવલપમેન્ટ ચાર્ટ? તો શું આન્સર આવશે? બાળકના ઉંમરના પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહેવામાં આવે છે? એ, બી, સી કે ડી? આ પ્રશ્ન પેપરમાં રદ થયેલો છે પણ અમારા મત મુજબ ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ એ આન્સર આવશે. શું આન્સર આવશે? બાળકનું ઉંમરનું પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે જાણવા માટે ચાર્ટ કયો? તો ગ્રેથ મોનિટરિંગ ચાર્ટ. તો પણ તમે ક્રોસ ચેક કરાવી લેજો કે આન્સર સાચો છે કે ખોટો. 23મો, પ્રીટર્મ બાળક કોને કહેવાય છે? પ્રીટર્મ. તો 40 અઠવાડિયા પહેલાં જન્મે તે, 42 અઠવાડિયા પહેલાં જન્મે તે, 37 અઠવાડિયા પહેલાં જન્મે તે કે 41 અઠવાડિયા પહેલાં જન્મે તે? તો 23મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, 37 અઠવાડિયા પહેલાં જન્મે તે બાળકને પ્રીટર્મ બાળક કહેવામાં આવે છે. 24મો ક્વેશ્ચન, જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે? 20-30 સેન્ટીમીટર, 30-32 સેન્ટીમીટર, 40-45 સેન્ટીમીટર કે 33-35 સેન્ટીમીટર? તો આન્સર આવશે ડી, 33-35 સેન્ટીમીટર. તો જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો સામાન્ય રીતે 33-35 સેન્ટીમીટર હોય છે. કેટલો હોય છે? 33-35 સેન્ટીમીટર. 25મો ક્વેશ્ચન, નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ આસપાસ હોય છે. ખાલી જગ્યા મિનિટની આસપાસ હોય છે. તો 20-60, 40-60, 20-30 કે 30-40? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, કે નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ
40થી 60 મિનિટની આસપાસ હોય છે. એટલે કે આન્સર આવશે આપણો બી, 40થી 60. 26મો ક્વેશ્ચન, ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? 50, 70, 100 કે 40? તો શું આન્સર આવશે? ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? 40 હોય છે. ધાવણ આપતી માતાએ ભોજનમાં વધારાની દૈનિક જરૂરિયાતની કેટલી હોય છે? ધાવણ આપતી માને ભોજનમાં રોજ આમ માણસ ખોરાક લે એના કરતાં કેટલો ખોરાક વધારે ખાવો જોઈએ? તો 400, 300, 550 કે 800 kcal? તો કેટલો ખોરાક વધુ ખાવો જોઈએ? કે આન્સર આવશે સી, 550 kcal. ધાવણ આપતી માતાએ ભોજનમાં 550 kcal વધારાની દૈનિક જરૂરિયાત હોય છે ભોજનની. 28મો ક્વેશ્ચન, કેટલો અપગર સ્કોર બાળકનું નબળું સ્વાસ્થ્ય દર્શાવે છે? કેટલો અપગર સ્કોર બાળકનું નબળું સ્વાસ્થ્ય દર્શાવે છે? તો એ 8થી નીચે, બી 9થી નીચે, સી 10થી નીચે કે ડી 7થી નીચે? તો આન્સર આવશે ડી, 7થી નીચે. 29મો ક્વેશ્ચન, 1થી 5 વર્ષમાં બાવડાના મધ્યસ્થ ભાગનો કેટલા સેન્ટીમીટરનો ઘેરાવો સંતોષકારક પોષણ સ્તર બતાવે છે? 1થી 5 વર્ષમાં બાવડાના મધ્યસ્થ ભાગનો કેટલા સેન્ટીમીટરનો ઘેરાવો સંતોષકારક પોષણ સ્તર બતાવે છે? 12.5, 11.5, 13.5 કે 9.5? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, 13.5. કેટલો ઘેરાવો હોવો જોઈએ? 13.5 સેન્ટીમીટર. 30મો ક્વેશ્ચન, મહિલાઓમાં માસિક સમયની સ્વચ્છતા માટે કઈ બાબત યોગ્ય નથી? મહિલાઓમાં માસિક સમયની સ્વચ્છતા માટે કઈ બાબત યોગ્ય નથી? એ, માસિક સમય દરમિયાન વાળ ધોવા જોઈએ. બી, સેનેટરી પેડ કે ડાયપરનો ઉપયોગ કરી શકાય. સી, ઇન્ટ્રાવેજિનલ ટેમ્પ્યુન લોકપ્રિય સાધન છે. કે ડી, શરમ સંકોચથી આ બાબતની ચર્ચા ન કરવી? તો આન્સર આવશે ડી. 31, માતા મૃત્યુ પ્રમાણની ગણતરી માટે પ્રસૂતિ સંબંધિત કારણ કયું નથી? તો એ, રક્તસ્રાવ. બી, જન્મજાત હૃદયરોગ. સી, એક્લેમ્પ્સિયા કે ડી, મુશ્કેલ સુવાવડ? તો 31મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, જન્મજાત હૃદયરોગ. 32મો ક્વેશ્ચન, માતાની અનુપ્રસૂતિ સંભાળ માટે ખોરાકમાં વધારાની કેલરી અને પ્રોટીન આપવી જોઈએ. તો ખોરાકમાં વધારાની ખાલી જગ્યા કેલેરી અને પ્રોટીન આપવું જોઈએ. 700 કેલેરી અને 25 ગ્રામ પ્રોટીન, 600 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીન, 400 કેલેરી અને 200 ગ્રામ પ્રોટીન કે 500 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીન? તો કેટલું વધુ આપવું જોઈએ ખોરાકમાં કેલેરી અને પ્રોટીન? તો આન્સર આવશે એ, 700 કેલેરી અને 25 ગ્રામ પ્રોટીન વધુ આપવું જોઈએ માતાની પ્રસૂતિ સંભાળ માટે. 32મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 33, અધૂરા માસે જન્મેલ બાળક કોને કહેવાય છે? 269 દિવસ પહેલાં અવતરે છે, 279 દિવસ પહેલાં અવતરે છે, 259 દિવસ પહેલાં અવતરે છે કે 289 દિવસ પહેલાં અવતરે છે? તો આન્સર આવશે સી, 259 દિવસ પહેલાં અવતરે છે. એને અધૂરા માસે જન્મેલ બાળક કહેવામાં આવે છે. 34મો ક્વેશ્ચન, સામાન્ય રીતે બાળકને અન્નપ્રાશન કેટલી ઉંમરે કરવામાં આવે છે? 7 માસ, 6 માસ, 8 માસ કે 9 માસ? તો આ ક્વેશ્ચન તો બધાને જ આવડે કે 6 માસ પછી જ અન્નપ્રાશન આપવામાં આવતું હોય છે. 35મો ક્વેશ્ચન,
સુવાવડ બાદના કેટલા સમયને પ્રસવોત્તર કાળ કહે છે? સુવાવડ બાદ કેટલા સમયને પ્રસવોત્તર કાળ કહે છે? તો સુવાવડ પછી 180 દિવસ, સુવાવડ પછી 28 દિવસ, સુવાવડ પછી 90 દિવસ કે સુવાવડ પછી 42 દિવસ? તો આન્સર આવશે સુવાવડ પછી 42 દિવસ એટલે કે સવા મહિનો. 36. સગર્ભાની પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન કયું ચિહ્ન જોવા મળતું નથી? સગર્ભાની પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાન કયું ચિહ્ન જોવા મળતું નથી? તો એ વારંવાર પેશાબ કરવા જવું, બી બાળકના થોડા હલનચલન કરવાનો અનુભવ થાય, સી વધુ પડતી ઉલટી થાય કે ડી માસિક બંધ થવું? તો આન્સર આવશે બી બાળકના થોડા હલનચલન કરવાનો અનુભવ થાય છે. 37મો ક્વેશ્ચન. સગર્ભાએ રોજનું કેટલા ગ્રામ પ્રોટીન વધારાનું લેવું જરૂરી છે? તો આ ક્વેશ્ચન હમણાં જ આવી ગયો છે, તો આન્સર તમારે આવવાનો છે. પ્લીઝ કમેન્ટ કરજો ગાઈસ, તમે કમેન્ટ કરતા જ નથી. તો 37મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? પ્લીઝ કોમેન્ટ કરજો. 38મો ક્વેશ્ચન. અપગર સ્કોરિંગમાં શેનો સમાવેશ થતો નથી? એ હૃદયના ધબકારા, બી શ્વસનનો પ્રયાસ, સી સ્નાયુનો ટોન કે ડી શરીરનું ઉષ્ણ તાપમાન? તો આન્સર આવશે ડી શરીરનું ઉષ્ણ તાપમાન. તો અપગર સ્કોરિંગમાં શરીરના ઉષ્ણ તાપમાનનો સમાવેશ થતો નથી. 39. માતાના ધાવણમાં 100 ml દૂધમાં કેટલી કેલરી હોય છે? 250, 150, 70 કે 110? તો આન્સર આવશે સી 70 કેલેરી હોય છે. કેટલી? માતાના દૂધમાં 100 ml દૂધમાં 70 કેલેરી હોય છે. 40મો ક્વેશ્ચન. મહિલાઓમાં માસિક સમયની સ્વચ્છતા બાબતે કયું વિધાન ખોટું છે? તો એ માસિક દરમિયાન દૈનિક કાર્યો કરી શકાય, સેનેટરી પેડ બદલવા રહેવું જોઈએ, માસિક દરમિયાન વારંવાર યોની સાફ કરવી જરૂરી છે કે ડી આ બાબતે ઇસ્ટ્રીવેજિનલ ટેમ્પૂન લોકપ્રિય અને પ્રચલિત સાધન છે? તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનમાં? તો માસિક દરમિયાન વારંવાર યોની સાફ કરવી જોઈએ. 41મો ક્વેશ્ચન. બાળકને રોજની લગભગ કેટલા કલાકની ઊંઘ જોઈએ છીએ? 7 થી 8 કલાક, 9 થી 10 કલાક, 12 થી 14 કલાક કે 20 થી 22 કલાક? બાળકને રોજની લગભગ કેટલા કલાકની ઊંઘ જોઈએ છીએ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી 12 થી 14 કલાક નાના બાળકને ઊંઘ પૂરતી લેવી જોઈએ. 42મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું માતા અને બાળકના સ્વાસ્થ્યની સામાન્ય ફરજ છે? એ સર્જરી હાથ ધરવી, બી રસીકરણ સંચાલન, સી હોસ્પિટલના સંચાલન નાણાંના, ડી ડાયગ્નોસ્ટિક સાધનનું સંચાલન? તો શું આન્સર આવશે 42મા ક્વેશ્ચનનો ગાઈસ? તો આન્સર આવશે બી રસીકરણનું સંચાલન. તો રસીકરણનું સંચાલન માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સામાન્ય ફરજ પૂરી પાડે છે. 43મો ક્વેશ્ચન. બાળકના જન્મ પછી તરત જ એપીજીઆર સ્કોરનો પ્રાથમિક હેતુ શું છે? તો એ માતાના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવું, બી બાળકની શારીરિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું, સી બાળકનું લિંગ નક્કી કરવું કે ડી બાળકનું વજન માપવું? તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી બાળકની શારીરિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું. શું આન્સર આવશે 43માં? બી. 44મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો વિકાસલક્ષી સીમાચિહ્નનો સામાન્ય રીતે 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે? નીચેનામાંથી કયો વિકાસલક્ષી સીમાચિહ્નનો સામાન્ય રીતે 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે? તો આધાર વિના બેસવું, સ્વતંત્ર રીતે ચાલવું, ટૂંકા વાક્યોમાં બોલવું,
અને સરળ શબ્દો લખવા. તો શું આન્સર આવશે? 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, આધાર વિના બેસવું. 45મો ક્વેશ્ચન, જીવનના પ્રથમ 6 મહિના દરમિયાન નવજાત શિશુ માટે પોષણનો પ્રાથમિક સ્ત્રોત શું છે? એ, ફોર્મ્યુલા દૂધ, બી, ગાયનું દૂધ, સી, નક્કર ખોરાક કે ડી, સ્તન દૂધ. તો આન્સર આવશે ડી, સ્તનનું દૂધ. જીવનના પ્રથમ 6 મહિના દરમિયાન નવજાત શિશુને સ્તન દૂધ એ તેનું પ્રાથમિક સ્ત્રોત છે પોષણ માટેનો. 46મો ક્વેશ્ચન, બાળક પોષણ કાર્યક્રમમાં વૃદ્ધિની દેખરેખનો પ્રાથમિક હેતુ શું છે? તો એ, વજન ઘટાડવાના હસ્તક્ષેપો માટે બાળકોને ઓળખવા, બાળકોના એકંદર આરોગ્યનું મૂલ્યાંકન, સી, બાળકોમાં બિનઆરોગ્યપ્રદ આહારની આદતોને પ્રોત્સાહન આપવું કે ડી, બાળકોમાં વૃદ્ધિની ગતિને ઓળખવી. તો 46મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? પહેલાં ક્વેશ્ચન તમે વાંચી લેજો. તેનો આન્સર આવશે બી, બાળકોના એકંદર આરોગ્યનું મૂલ્યાંકન કરવું. 47મો ક્વેશ્ચન, માત્ર વિશિષ્ટ ધાવણ એટલે શું? તો ફક્ત 6 મહિના, ફક્ત 4 મહિના કે સી, ધાવણ અને ઉપરનું દૂધ કે ડી, એ અને બી? તો આન્સર આવશે ફક્ત 6 મહિના. માત્ર વિશિષ્ટ ધાવણ એટલે ફક્ત 6 મહિના. 48, કઈ જન્મજાત વિસંગતામાં 46ના જગ્યાએ 45 ક્રોમોઝોમ્સ હોય છે? કઈ જન્મજાત વિસંગતામાં 46ના જગ્યાએ 45 ક્રોમોઝોમ્સ હોય છે? તો એ, વિલિયમ્સ સિન્ડ્રોમ, બી, ટર્નર સિન્ડ્રોમ, સી, બધા કે ડી, ક્લાઇનફિલ્ટર સિન્ડ્રોમ? તો આન્સર આવશે બી, ટર્નર સિન્ડ્રોમ. 49, ડેમોગ્રાફિક પ્રક્રિયામાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? એ, ફર્ટિલિટી, બી, મોર્બિડિટી, સી, મોર્ટોલિટી કે ડી, સોશિયલ મોબિલિટી? તો 49માં આન્સર આવશે બી, મોર્બિડિટી. 50મો ક્વેશ્ચન, જન્મ સમયે બાળકનો નોર્મલ અપગાર સ્કોર કેટલો હોય તો તેને સામાન્ય બાળક કહેવામાં આવે છે? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 7 થી 10. તો આ સાથે આપણા 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. 51, અપગર સ્કોર કેટલો હોવો જોઈએ? તો આન્સર આવશે સી, 9 થી 10. જે ક્વેશ્ચન રિપીટ થતા હશે હું ફટાફટ લઈ લઈશ. 52, કોર્ટિકોસ્ટીરોઇડ ક્યારે અપાય છે? તો એ, પ્રીમેચ્યોર ડિલિવરી સમયે, બી, બાળકોનું વજન વધારવા, સી, સિઝેરિયન સમયે કે ડી, બાળકની માનસિક શક્તિ વધારવા? તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે પ્રીમેચ્યોર ડિલિવરી સમયે. કોર્ટિકોસ્ટેરોઇડ પ્રીમેચ્યોર ડિલિવરી સમયે અપાય છે. શું આન્સર આવશે 52માં? એ આન્સર આવશે. 53, રેડિયન્ટ વોર્મર પ્રસૂતિ પૂર્વ ક્યારે ચાલુ કરવું જોઈએ? તો એ, ચાલુ જ રાખવું, બી, 60 મિનિટ પહેલાં, સી, 30 મિનિટ પહેલાં કે ડી, ચાલુ કરવાની જરૂર નથી? તો આપણે આન્સર આવશે સી, 30 મિનિટ પહેલાં. રેડિયન્ટ વોર્મર પ્રસૂતિ પૂર્વ 30 મિનિટ પહેલાં ચાલુ કરવું જોઈએ. કેટલી મિનિટ પહેલાં? રેડિયન્ટર વોર્મર પ્રસૂતિ પૂર્વ 30 મિનિટ પહેલાં ચાલુ કરવું જોઈએ. આઈ થિંક ક્વેશ્ચન યાદ રહી જશે. 54, બાળકની જન્મ સમયે ઊંચાઈ કેટલી હોય છે? 51 થી 60 સેન્ટીમીટર, 48 થી 50 સેન્ટીમીટર, 60 થી 65 સેન્ટીમીટર કે ડી, એક પણ નહીં? તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે 48 થી 50 સેન્ટીમીટર બાળકની જન્મ સમયે ઊંચાઈ હોય છે. 55, સગર્ભા માતાનું વજન 1 માસમાં 5 કિલોગ્રામ કરતાં વધારે વધે તો શું થાય? તો એ,
તેને ટ્વિન્સ પ્રેગ્નન્સી હોઈ શકે. બી. તેને પોલીહાઇડ્રેમિયોસ હોઈ શકે. સી. પ્રિએક્લેમ્સિયા હોઈ શકે. કે ડી. ઉપરનામાંથી કોઈ પણ સ્થિતિ હોઈ શકે. તો આન્સર આવશે ડી. ઉપરનામાંથી કોઈ પણ એક સ્થિતિ હોઈ શકે. જેવું બુકમાં લખેલું છે તેવું જ આપણે પ્રિન્ટિંગ કર્યું છે. તો પ્લીઝ 56મો ક્વેશ્ચન. સગર્ભાવસ્થા દરમિયાન પેટના ઉપરના ભાગમાં જોવા મળતા ઉભાસકોને શું કહે છે? સ્કારને શું કહે છે? ક્લોએઝમા, લિનિયાલ્બા, સ્ટ્રાયા ગ્રેવિડેરમ કે અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં. તો 56મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. સ્ટ્રાયા ગ્રેવિડેરમ. લોકિયા સિરોઝા ડિલિવરીના કેટલા સમય પછી જોવા મળે છે? તો 4 થી 10 દિવસ સુધી જોવા મળે છે. 58મો ક્વેશ્ચન. આયર્ન ડેફિયન્સી ડિટેક્ટ કરવા માટેનો બેસ્ટ ટેસ્ટ કયો છે? તો એ, બી, સી યા ડી. તો એ સીરમ સિરોટીન, બી સીરમ ફેરાટીન, સી સીરમ આયનિક કે ડી સીરમ ક્રિએટિનાઇન. તો શું આન્સર આવશે 58મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી સીરમ ફેરાટીન. 59. PPI-UCD ડિલિવરી બાદ ક્યારે મૂકવામાં આવે છે? 48 કલાકે, 72 કલાકે, 80 કલાકે કે 90 કલાકે? તો આન્સર આવશે એ 48 કલાક સુધીમાં. ડોર્સલ રિકમ્બન્ટ. 61. ફિઝિકલ એક્ઝામિનેશન માટે કઈ મેથડ વપરાતી નથી? પાલ્પેશન, ઇન્ફેક્શન, ઓબ્સલ્ટેશન કે ફંડસ્કોપી? તો આન્સર આવશે ડી ફંડસ્કોપી. 62. માતાનું દૂધ બાળકને પૂરતું છે એ કેવી રીતે ઓળખવું? તો એ બાળકના રડવા પરથી, બી બાળકના સંડાસ પરથી, સી બાળકના પેશાબ અને વજન પરથી કે ડી બાળકનું પેટ જોઈને? તો આન્સર આવશે સી બાળકના પેશાબ અને વજન પરથી. 63. અમ્બિલિકલ કોર્ડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે? 56, 60, 58 કે 54? અમ્બિલિકલ કોર્ડની લંબાઈ કેટલી હોય છે? તો આન્સર આવશે એ 56 સેન્ટીમીટર હોય છે. 64. એબોર્શન એટલે શું? તો એ ડિલિવરીના 28 વીક પહેલાં કસુવાવડ થવી, બી ડિલિવરીના 24 વીક પહેલાં કસુવાવડ થવી, ડિલિવરીના 20 વીક પહેલાં કસુવાવડ થવી કે ડી ઉપરના બધા જ? તો શું આન્સર આવશે 64મા ક્વેશ્ચનનો? અબોર્શન એટલે શું? એ, બી, સી યા ડી? 64મો ક્વેશ્ચન છે તો આન્સર આવશે એ ડિલિવરીના 28 વીક પહેલાં કસુવાવડ થવી. કેટલા વીક પહેલાં? 28 વીક પહેલાં કસુવાવડ થવી, જેને અબોર્શન કહેવામાં આવે છે. 65. માતા મૃત્યુના બિનપ્રાસવિક કારણોમાં સૌથી વધુ અગત્યનું કારણ કયું? એ એનોમિયા, બી દુર્ઘટના, સી મલેરિયા, ક્ષય જેવી સહબીમારી કે ડી આમાંથી એક પણ નહીં? તો 65મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ એનિમિયા. 66. પ્રસવકાલીન શિશુ મૃત્યુમાં કયું કારણ અન્યની સરખામણીથી અગત્યનું નથી? તો એ જન્મ સમયના ચેપ, જન્મ સમયે ઓછું વજન, જન્મ સમયે શ્વાસ અવરોધન કે ડી જન્મજાત શારીરિક ખોળખાપણ? તો પ્રસવકાલીન શિશુ મૃત્યુમાં કયું કારણ અન્યોની સરખામણીએ અગત્યનું નથી? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી?
તો 66માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી, જન્મજાત શારીરિક ખોડખાપણ. શું આન્સર આવશે? જન્મજાત શારીરિક ખોડખાપણ. 66માં ક્વેશ્ચનનો આન્સર. 67, બીટ શોર થવાનું કારણ જણાવો. ફિક્શન, પ્રેશર, મોઇસ્ચર કે ઉપરના બધા જ? તો આન્સર આવશે ડી, ઉપરના બધા જ. 68, જન્મ સમયે વજન કરતાં 3 ગણું વજન ક્યારે થાય છે? 6 મહિને, 12 મહિને, 9 મહિને કે 3 મહિને? તો શું આન્સર આવશે? જન્મ સમયના વજન કરતાં 3 ગણું વજન ક્યારે થાય છે? તો આન્સર આવશે 68માં ક્વેશ્ચનનો સી, 9 મહિને 3 ગણું વજન થાય છે. 69, પોસ્ટેરિયર ફોન્ટાનેલ કેટલા માસે પૂરાય છે? પોસ્ટેરિયર ફોન્ટાનેલ કેટલા માસે પૂરાય છે? 1 માસ, 1.5 માસ, 2 માસ કે 2.5 માસ? તો આન્સર આવશે બી, 1.5 માસે પૂરાય છે. 70, માતાની ડિલિવરી કર્યા પછી પ્લેસેન્ટા ખાલી જગ્યા થેલીમાં નાખવામાં આવે છે. બ્લુ બેગમાં નાખવી, કાળી બેગમાં નાખવી, પીળી બેગમાં નાખવી કે લાલ બેગમાં? પ્લેસેન્ટા કયા રંગની બેગમાં નાખવામાં આવે છે? 70માં ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી, પીળી બેગમાં પ્લેસેન્ટા નાખવામાં આવે છે. કઈ બેગમાં? પીળી બેગમાં. 71, લેબરના સ્ટેજ કેટલા હોય છે? 3, 4, 2 કે મલ્ટિપલ? તો આન્સર આવશે 71નો બી, 4 હોય છે. લેબરના સ્ટેજ કેટલા હોય છે? તો 4 સ્ટેજ હોય છે. 72, સગર્ભાવસ્થા દરમિયાન માતાને નિયમિત ખોરાક ઉપરાંત વધારાની કેટલી કેલેરી મળવી જોઈએ? 200 કેલેરી, 300? આ ક્વેશ્ચનનો આન્સર તમારે હાલવાનો છે. આગળ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એટલે જ. 73, પ્રસૂતિ બાદ ઇન્જેક્શન ઓક્સિટોસિન આપતા પહેલાં શું ધ્યાન રાખશો? યોની રક્તસ્રાવ, પેરિનિયલ કેર, બીજું બાળક નથી કે પ્લેસેન્ટા? તો શું આન્સર આવશે? કે પ્રસૂતિ બાદ ઇન્જેક્શન ઓક્સિટોસિન આપતા પહેલાં શું ધ્યાન રાખશો? એ, બી, સી યા ડી? તો 73માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, બીજું બાળક છે કે નહીં? 74, કયા પ્રકારના એબોર્શનમાં માતાની કાળજી લેવાથી પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકાય? સેપ્ટિક એબોર્શન, ઇનએવિટેબલ એબોર્શન, એવિટેબલ એબોર્શન કે થ્રેટન એબોર્શન? શું આન્સર આવશે 74માં ક્વેશ્ચનનો? તો કયા પ્રકારના એબોર્શનમાં માતાની કાળજી લેવાથી પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકાય છે? તો 74માં આન્સર આવશે ડી, થ્રેટન એબોર્શન. 75, સગર્ભાવસ્થા દરમિયાન યુટેરસનું આ લેયર લિવિંગ લિગેચર તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા લેયર લિવિંગ લિગેચર તરીકે તૈયાર થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન યુટેરસનું ખાલી જગ્યા લેયર લિવિંગ લિગેચર તરીકે તૈયાર થાય છે. તો એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ કે એક પણ નહીં? તો 75 આન્સર આવશે બી, માયોમેટ્રિયમ. 76, ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકોને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે? CPM, આલ્બેન્ડાઝોલ, મેબેન્ડાઝોલ કે ઝિંક? તો કઈ ગોળી આપવામાં આવે છે? 76માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ઝિંકની ગોળી આપવામાં આવે છે. 77, નોર્મલ BMI કેટલો હોય છે? 18.5 થી 20, 18.5 થી 22.5, 18.5 થી 25 કે 18.5 થી 28.5? નોર્મલ BMI કેટલો હોય છે? તો એ, બી, સી યા ડી? 77 આન્સર આવશે સી, 18.5 થી 25. 78, ધાત્રી માતાને કેટલી વધારે કેલેરીની જરૂર પડે છે? તો આન્સર આપજો, કમેન્ટ કરજો પ્લીઝ ગાઈઝ, કમેન્ટ કરતા રહેજો તમે. 79, DMPA ઇન્જેક્શન કેટલા માસે લેવું જોઈએ?
ડીએમપી એ ઇન્જેક્શન કેટલા માસે લેવું જોઈએ? 1 માસે, 3 માસે, 5 માસે કે 4 માસે? તો 79નો આન્સર આવશે બી, 3 માસે લેવું જોઈએ. 80 બાળકની ઉંમર મુજબ વજન છે તે જાણવા આંગણવાડી પર ખાલી જગ્યા રાખવામાં આવે છે. તો એ BMR ચાર્ટ, બી ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, સી ટોડલર ચાર્ટ કે ડી હેલ્થ ગ્રોથ ચાર્ટ? તો 80મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. કયો ચાર્ટ રાખવામાં આવે છે આંગણવાડી પર? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. 81 ગર્ભાવસ્થા દરમિયાન માતાને પ્રથમ વખતના ગર્ભસ્થ શિશુના હલનચલનનો અનુભવને શું કહે છે? ઇન્ટરનલ ડેવલપમેન્ટ, ક્વિકનિંગ, કોલોઆસ્મા કે પાલ્પિટેશન? તો 81મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. શું કહેવામાં આવે છે? ક્વિકનિંગ. સગર્ભાવસ્થા દરમિયાન માતાને પ્રથમ વખતના ગર્ભસ્થ શિશુના હલનચલનના અનુભવને ક્વિકનિંગ કહે છે. ક્વિકનિંગ. 82 પ્રેગ્નન્સીમાં વાજાનયલ મ્યુસ્ક મેમ્બ્રેન વાયોલેટ બ્લુ કલરની જોવા મળે તેને શું કહે છે? ચોડવિક સાઇન, બી પાલામર સાઇન, સી ઓસિએન્ડર સાઇન કે ડી જેકેવેર સાઇન? તો શું આન્સર આવશે 22મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી જેકેવેર સાઇન. 83 અલ્બિલિકલ કોર્ડની લંબાઈ આશરે કેટલી હોય છે? 30 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર કે 70 સેન્ટીમીટર? તો કેટલા સેન્ટીમીટર લંબાઈ હોય છે? તો 50 સેન્ટીમીટરની હોય છે. 84 પ્રાઇમીપારામાં લેબરનો પ્રથમ સ્ટેજનો સમયગાળો 10 થી 12 કલાક, 4 થી 5 કલાક, 1 થી 2 કલાક તે એક પણ નહીં? તો આન્સર આવશે એ 10 થી 12 કલાક. 85 સગર્ભા માતાના પ્રથમ 3 માસ દરમિયાન કઈ દવા આપવામાં આવે છે? કેલ્શિયમ અને આયર્ન, ફોલિક એસિડ અને આયર્ન કે ફોલિક એસિડ? કઈ દવા આપવામાં આવે છે માતાજીને 3 મહિના સુધીમાં? તો આન્સર આવે છે ફોલિક એસિડ. 86 એન્ટીનેટલ કેરના કેટલા તબક્કા છે? 4, 3, 2 કે બધા જ? તો 86મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 3 હોય છે. એન્ટીનલ કેરના 3 તબક્કા છે. 87મો ક્વેશ્ચન ઓર પ્લેસેન્ટા મારફતે સગર્ભા માતામાંથી ગર્ભસ્થ શિશુમાં કયો રોગ પ્રસરતો નથી? તો એ ટોક્સોપ્લાઝમોસિસ, બી રૂબેલા, સી સિફિલિસ કે ડી એ પ્રકારનો કમળો? તો 87મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી એ પ્રકારનો કમળો. 88 નવજાત શિશુનો શ્વસન દર ખાલી જગ્યા છે. નવજાત શિશુનો શ્વસન દર ખાલી જગ્યા છે 30 મિનિટ, 40 મિનિટ, 24 મિનિટ કે 18 મિનિટ? તો કેટલા મિનિટનો હોય છે? તો 88મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 40 મિનિટનો હોય છે. નવજાત શિશુનો શ્વસન દર 40 મિનિટનો હોય છે. 89 માતાનું મૃત્યુનું કારણ નથી. એ રક્તસ્રાવ, બી ચેપ, સી ટોક્સેમિયા કે ડી સાયકોસિસ? તો આન્સર આવશે ડી સાયકોસિસ. 90 જન્મ પછીના 1 વર્ષમાં બાળકનું વજન ખાલી જગ્યા હોય છે એટલું જ રહે છે? વજનમાં કોઈ ફેરફાર થતો નથી? વજન ડબલ થઈ જાય છે કે 3 ગણું થઈ જાય છે? તો કેટલું વજન થાય છે? 90મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 3 ગણું થઈ જાય છે જન્મ સમયના પછી. 91 નીચેના પૈકી શાના વડે ડિલિવરીનો પ્રોગ્રેસ જાણી શકાય છે? તો એ પાર્ટોગ્રાફ, બી પાઇલોગ્રાફ, સી પુટરોગ્રાફ કે ડી લેબર ચેકલિસ્ટ? તો 91માં આન્સર આવશે એ પાર્ટોગ્રાફ. 92 એફિજીપોટોમી આપવાનું મુખ્ય કારણ? તો પીપીએચ અટકાવવા,
વજાઇનલ ટેર થતું અટકાવવા, દુખાવો ઓછો કરવા કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 92માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, વજાઇનલ ટેર થતું અટકાવવા. વજાઇનલ ટેર થતું અટકાવવા એફિજીપોટેમીનું મુખ્ય કારણ છે. 93 નીચેનામાંથી ડિલિવરી સમયે કઈ ટ્રે તૈયાર કરવી જોઈએ? બેબી રિસીવ ટ્રે, એપિપોઝોટોમી ટ્રે, કોલ્ડ કટિંગ ટ્રે કે ઉપરોક્ત તમામ? તો 93નો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. 94 એનિમિક મધરને આયર્ન ફોલિકની ગોળીઓ આપવામાં આવે છે. 100 ગોળી, 50 ગોળી, 200 ગોળી કે 30 ગોળી? તો કેટલી ગોળીઓ આપવામાં આવે છે? તો આન્સર આવશે 200 ગોળી આપવામાં આવે છે. 95 ફંડલ હાઇટ અને એબ્ડોમિનલ ગ્રોથ લેવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ પેલ્વિનોમીટર, બી મેઝર ટોપ, સી ફિટોસ્કોપ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો શું આન્સર આવશે 95માં ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, મેજર ટોપ. 96 નોર્મલ ફ્લોટિંગ ટાઈમ કેટલો હોય છે? તો એ 4 થી 6 મિનિટ, 1 થી 3 મિનિટ, 2 થી 5 મિનિટ કે 6 થી 8 મિનિટ? નોર્મલ ફ્લોટિંગ ટાઈમ કેટલો હોય છે? તો આન્સર આવશે 4 થી 6 મિનિટનો હોય છે. કેટલો હોય છે? 4 થી 6 મિનિટનો. 97 એન્ટીનેટલ મધર અને પ્રથમ ટ્રાઇમેસ્ટરમાં કઈ ગોળી આપવામાં આવે છે? એ કેલ્શિયમ, બી આયર્ન ફોલિક એસિડ, સી ફોલિક એસિડ કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો 97નો આન્સર આવશે સી ફોલિક એસિડ. 98 નવજાત શિશુ એટલે જન્મથી 1 વર્ષની ઉંમર, જન્મથી 6 માસની ઉંમર, જન્મથી 3 માસની ઉંમર કે જન્મથી 28 દિવસની ઉંમર? તો નવજાત શિશુ કોને કહેવાય? તો આન્સર આવશે 28 દિવસ. જન્મથી 28 દિવસની ઉંમરને જ નવજાત શિશુ કહેવામાં આવે છે. 99 એમેનોરિયા સાથે મોર્નિંગ સિકનેસ એ ખાલી જગ્યા નિશાની છે. પ્રેગ્નન્સી, એબ્ડોમિનલ લંપ, એલિગોમેનોરિયા કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે પ્રેગ્નન્સી. શું આન્સર આવશે 99માં? પ્રેગ્નન્સી. 100મો ક્વેશ્ચન સ્તનપાન સળદળ કઈ બાબત સાચી નથી? તો એ પ્રસવ પછી તુરંત જ સ્તનપાન કરાવવા જોઈએ. શરૂઆતમાં સ્તનપાનની સાથોસાથ થોડું પાણી પણ આપવું જોઈએ. પ્રથમ 6 માસ સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ. કે ડી ઉપરનો ખોરાક આપવાનું શરૂ કરીએ ત્યારે પણ સ્તનપાન ચાલુ રાખવું જોઈએ. તો શું આન્સર આવશે? સ્તનપાન સંદર્ભે કઈ બાબત સાચી? શું છે પાછું? નથી. શું આપેલું છે? નથી. તો આન્સર આવશે બી, શરૂઆતમાં સ્તનપાનની સાથોસાથ થોડું પાણી પણ આપવું જોઈએ. 6 મહિના પછી જ પાણી કે ગમે તે આપણે ખોરાક આપી શકીએ. તો આન્સર આવશે બી, 6 મહિના સુધી તો માતાનું એકલું દૂધ જ આપવાનું હોય છે. તો આપણા 100 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હજુ આપણે 87 ક્વેશ્ચન લેવાના છે. તો આપણે હવે ફટાફટ આપણી ગાડી ચલાવીશું. તો 101 8 સગર્ભા માતાના અંતિમ માસિકની તારીખ 10/6/2022 છે. તો પ્રસવની અપેક્ષિત તારીખ કઈ હશે? એ, બી, સી યા ડી? તો 101માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ 17/3/2022. 102 1 વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર કયા રાજ્યમાં સૌથી ઓછો છે? પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? તો પહેલાં ક્વેશ્ચન જોઈ લો. 102મો ક્વેશ્ચન. પછી આન્સર જોઈ લો એ, બી, સી કે ડી? તો આન્સર આવશે ડી કેરળ. 103 5 વર્ષથી નાના બાળકોના ક્લિનિકના પ્રતીકમાં વચ્ચેનો ઊંધો ત્રિકોણ શું દર્શાવે છે? માંદગીમાં સારવાર, પરિવાર કલ્યાણ, રોગોની રોકથામ કે બાલ વિકાસ દેખરેખ? તો આન્સર આવશે બી
પરિવાર કલ્યાણ. 104. ઊંચાઈના આધારે નીચેના પૈકી કઈ સગર્ભાને જોખમની સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખી શકાય છે? ઊંચાઈના આધારે નીચેના પૈકી કઈ સગર્ભાને જોખમી સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખી શકાય? તો એ ઊંચાઈ 151થી 155 સેન્ટીમીટર સુધીની, બી ઊંચાઈ 146થી 150 સેન્ટીમીટર સુધીની, કે સી ઊંચાઈ 140થી 145 સેન્ટીમીટર સુધીની, કે ડી 140 સેન્ટીમીટરથી ઓછી? તો શું આન્સર આવશે 104માં ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો ડીને લોક કરીશું આપણે. 140 સેન્ટીમીટરથી ઓછી હોવી જોઈએ. 105. માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો એ ઇસ્ટ્રોજન, બી પ્રોજેસ્ટેરોન, સી લેક્ટિન, કે ડી પ્રોલેક્ટિન? તો 105માં આન્સર આવશે ડી પ્રોલેક્ટિન. માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે પ્રોલેક્ટિનનો હોર્મોન જવાબદાર છે. કયો હોર્મોન? પ્રોલેક્ટિન. 106. માતા જેટલી વાર ગર્ભવતી રહે તેને શું કહે છે? પારા, ગ્રેવિડા, ગ્રાન્ડ પારા, કે અહીંયા દર્શાવેલ તમામ? તો આન્સર આવશે બી ગ્રેવિડા કહે છે. માતા જેટલી વાર ગર્ભવતી રહે તેને ગ્રેવિડા કહેવામાં આવે છે. 107. પલ્ટોગ્રાફ નીચે જણાવેલ કઈ માહિતી આપે છે? તો એ પેલ્વિક બોન બરાબર છે, બી માતા અને બાળકને આપવાની દવાઓ બાબતે, સી માતા અને બાળકની શ્રેમ કુશળ તેમજ સુવાવડની પ્રગતિ જણાવે છે, કે ડી આવનારા બાળકના માથાની સ્થિતિ દર્શાવે છે? તો શું આન્સર આવશે 107માં ક્વેશ્ચનમાં? કે પલ્ટોગ્રાફ શું દર્શાવે છે? એ, બી, સી યા ડી? તો 107 છે ક્વેશ્ચન નંબર, અને આન્સર આવશે સી માતા અને બાળકની શ્રેમ કુશળ તેમજ સુવાવડની પ્રગતિ જણાવે છે. .108. ડિલિવરી દરમિયાન યોનિમાર્ગના મ્યુકોસા સંયોજક પેશીઓ અને તેની નીચે સ્નાયુ ફાટવાને કયા ડિગ્રીનું વજાઇનલ અને પેરિનિયક ટીયર કહેવાય? તો એ પ્રથમ ડિગ્રી ટીયર, સેકન્ડ ડિગ્રી ટીયર, તૃતીય ડિગ્રી ટીયર, કે ચતુર્થ ડિગ્રી ટીયર? ઓહ, ક્વેશ્ચન કેટલો લાંબો છે. 108 ક્વેશ્ચન નંબર 108 ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે ડિલિવરી દરમિયાન યોનિમાર્ગના મ્યુકોસા સંયોજક પેશીઓ અને તેની નીચેના સ્નાયુ ફાટવાને કયા ડિગ્રીનું વર્જાઇનલ અને પેરિનિયક ટીયર કહેવાય છે? તો સેકન્ડ નંબરનું ડિગ્રી ટીયર કહેવામાં આવે છે. 108માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી જ આવશે. સેકન્ડ નંબર જ આવશે, સેકન્ડ ડિગ્રી ટીયર. 109. ધાત્રી માતાને કેલ્શિયમની ગોળી કેટલા દિવસ માટે આપવામાં આવે છે? 90, 100, 120 કે 180? 109. આન્સર આવશે ડી 180. 110. સગર્ભા અવસ્થા દરમિયાન દરરોજ ખોરાકમાં વધારાની ખાલી જગ્યા જોઈએ, કેલેરી જોઈએ. કેટલી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયો છે ગાઈઝ? તો 200 કેલેરી, 250, 300 કેલેરી કે 350? ફાઇનલ આન્સર કી મુજબ વિકલ્પ સી અને ડી બંને સાચા છે, એટલે 300 અને 350 બે આન્સર આવશે. તમારા આન્સર કીમાં જે આન્સર હોય તે લખવાનો પહેલાં. 111. બાળકમાં નાળનો ચેપ લાગે તો કઈ દવા લગાવવામાં આવે છે? મિથિલિન બ્લુ 8%, મિથિલિન બ્લુ 0.5%, જેન્સન વાયોલેટ 8%, જેન્સન વાયોલેટ 0.5%? તો 111નો आंसर આવશે ए, बी, सी या डी? तो डी को लॉक किया जाए कि बालक में नाड़ में चेप लागे तो
જેન્સન વાયોલેટ 0.5%ની દવા લગાવવામાં આવે છે. 112. કિશોરી અવસ્થામાં ફિમેલને અઠવાડિયામાં એક આયર્ન ટેબ્લેટ કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે? IFS, બી WIFS, સી IWFS, ડી WFFAS. તો 112માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી WIFS. 113. પેરીનેટલ ડેથમાં કયા સમયગાળાનો સમાવેશ થાય છે? તો એ જન્મથી 7 દિવસના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને, જન્મથી 42 અઠવાડિયાના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને, સી સગર્ભાવસ્થા 28 વીક પૂરા થવાથી માંડીને જન્મથી 7 દિવસના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને, કે ડી સગર્ભાવસ્થાના 28 વીક પૂરા થવાથી માંડીને જન્મથી 42 અઠવાડિયાના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને. તો શું આન્સર આવશે કે 113 પેરીનેટલ ડેથમાં કયા સમયગાળાનો સમાવેશ થાય છે? તો 113માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 114. જન્મ બાદ કેટલા સમય સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપવું જ જોઈએ? તો ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ કરજો પ્લીઝ ગાઈઝ, કમેન્ટ કરજો જ તમે ચોક્કસથી. 115. કેટલા કિલોથી ઓછા વજનવાળા બાળકને લો બર્થ વેઇટ બેબી કહી શકાય છે? 1 કિલો, 1.5 કિલો, 2.5 કિલો કે તમામ? તો શું આન્સર આવશે? 115. તો આન્સર આવશે તમામ. 1 કિલો, 1.5 કિલો, 2.5 કિલો બધાને જ ઓછા વજનવાળા બાળકને લો બર્થ વેઇટ બેબી કહી શકાય છે. 116. શિશુ મૃત્યુદર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો એ એક વર્ષમાં 500 જીવંત જન્મો મૃત બાળકના જન્મની સંખ્યા, બી એક વર્ષમાં 1000 જીવંત જન્મમાં 5 વર્ષની ઉંમર પૂર્ણ કરતાં પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, સી એક વર્ષમાં 1000 જીવંત જન્મમાં પ્રથમ વર્ષની ઉંમર પૂર્ણ કરતાં પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, કે ડી એક વર્ષમાં 1000 જીવંત જન્મમાં જન્મ પછી તરત જ મૃત્યુ પામતા બાળકોની સંખ્યા. તો શું કહેવામાં આવે છે શિશુ મૃત્યુ દર? તેની વ્યાખ્યા શું છે? તો આન્સર આવશે સી કે એક વર્ષમાં 1000 જીવંત જન્મમાં પ્રથમ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પહેલાં જ જે બાળકોનું મૃત્યુ થતું હોય ને તે શિશુ મૃત્યુ દર કહેવામાં આવે છે. 117. ગુજરાતનો TFR કેટલો છે? 2.2, 2.6, 2.8 કે 2.1? ગુજરાતનો TFR કેટલો હોય છે? તો શું આન્સર આવશે 117માં? તો આન્સર આવશે 117માં 2.2 એ આન્સર આવશે. 118. સુશીલાની ઉંમર 20 વર્ષની છે. તેની છેલ્લા માસિકથી તારીખ 20 ઓક્ટોબર 2018 છે, એટલે કે LMP તારીખ. તેણીની સંભવિત સુવાવડની તારીખ EDD કઈ હશે? તો શું હશે? ABCD? તો આન્સર આવશે સી 27 જુલાઈ. 119. સગર્ભા માતા માટે નીચેનામાંથી તમામ જરૂરી છે સિવાય કે, એટલે કે આમાંથી એક જરૂરી નથી અને બીજા 3 જરૂરી છે. તો 4 એન્ટીનેટલ ચેકઅપ, વહેલી ગર્ભાવસ્થાની નોંધણી, 2 ધનુરસ્સીઓ 1 મહિનાના અંતરે, કે દરેક ચેકઅપ વખતે સોનોગ્રાફી. તો સોનોગ્રાફી તો જરૂરી જ છે દર વખતે, કે જરૂરી જ નથી? તો સગર્ભા માટે નીચેનામાંથી તમામ જરૂરી છે સિવાય કે. તો 119 ડી દર ચેકઅપ વખતે સોનોગ્રાફી. 125. નીચેનામાંથી કયો હોર્મોન માતાના સ્તનમાં દૂધ શરૂ કરવામાં મદદ કરે છે? પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, ઓક્સિટોસિન કે થાઇરોઇડ? તો 120માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી ઓક્સિટોસિન. 121. WHO પ્રમાણે કિશોરાવસ્થા કોને કહે છે? 10 થી 19 વર્ષ, 10 થી 14 વર્ષ, 10 થી 25 વર્ષ કે 9 થી 14 વર્ષ? કોને કિશોરાવસ્થા કહેવામાં આવે છે? 121મો ક્વેશ્ચન. તો આન્સર આવશે એ 10 થી 19 વર્ષના બાળકને કિશોરાવસ્થા કહેવામાં. 122.
ડેમોગ્રાફિકલ સાયકલ એટલે વસ્તી વિષયક ચક્રના કેટલા સ્ટેજ છે? 3, 4, 5 કે 2? તો આન્સર આવશે સી, 5 સ્ટેજ છે. કેટલા? 5. 123. ગર્ભાવસ્થા દરમિયાન કેટલી મુલાકાત ફરજિયાત હોય છે? 4, 6, 10 કે 8? 4, 6, 10 કે 8? 4, 6, 10 કે 8? તો શું આન્સર આવશે? એ. ગર્ભાવસ્થા દરમિયાન 4 મુલાકાત ફરજિયાત હોય છે. 124. બાળકને કેટલા મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું જોઈએ? તો ગીવ મી આન્સર. પ્લીઝ કોમેન્ટ કરજો. 125. લોહ તત્વ વધારવાની એટલે કે આયર્ન ફોલિક ટેબ્લેટ ગોળી ગળવાની કઈ રીત સાચી છે? ભૂખ્યા પેટે ગળવી જોઈએ, જમ્યાના ઓછામાં ઓછા 1 કલાક પછી ગળવી જોઈએ, ચા સાથે લેવી જોઈએ કે ભૂક્કો કરીને લેવી જોઈએ? તો શું આન્સર આવશે 125માં? તો બી આન્સર આવશે. જમ્યાના ઓછામાં ઓછા 1 કલાક પછી ગળવી જોઈએ. 126. નીચેનામાંથી કોનો સમાવેશ જોખમી સગર્ભા તરીકે કરી શકાય? તો ઉંમર 40 કરતાં વધારે, ઊંચાઈ 140 સેન્ટીમીટરથી વધારે, બી જોડિયા બાળકો વાળી માતા કે ડી ઉપરના બધા જ? તો 1, 2, 6નો આન્સર આવશે ડી, ઉપરના બધા જ જોખમકારક છે સગર્ભા તરીકે. 127. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ લેબરમાં સામાન્ય રીતે નીચેનામાં વિકલ્પોમાંથી કયું ઇન્જેક્શન ગાઈડલાઈન મુજબ આપવામાં આવે છે? તો એ મિથજીન ઇન્જેક્શન, બી ઓક્સિટોસિન ઇન્જેક્શન, સી ડ્રોટિન ટેબ્લેટ કે ડી મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન? તો શું આન્સર આવશે? પહેલા ક્વેશ્ચન વાંચી લો, પછી જવાબ જોઈ લો. તો આન્સર આવશે ઓક્સિટોસિન ઇન્જેક્શન. 128. સગર્ભાને અતિ ગંભીર પાંડુરોગ થયો છે, આવું ક્યારે કહી શકાય? તો એ લોહીના ટકાનું પ્રમાણ 11 ગ્રામથી વધુ હોય, લોહીના ટકાનું પ્રમાણ 7 ગ્રામથી વધુ હોય, લોહીના ટકાનું પ્રમાણ 8 ગ્રામ હોય કે લોહીના ટકાનું પ્રમાણ 13 ગ્રામ હોય? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. 129. પ્રસૂતિ સંભવિત તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? માસિકની તારીખ પ્લસ 9 માસ પ્લસ 7 દિવસ, માસિકની તારીખ પ્લસ 7 માસ પ્લસ 9 દિવસ, તે માસિકની તારીખ પ્લસ 10 માસ પ્લસ 10 દિવસ કે ઉપરના તમામ? તો 1, 2, 9 આન્સર આવશે એ, માસિકની તારીખ પ્લસ 9 માસ પ્લસ 7 દિવસ. પ્લીઝ આ ક્વેશ્ચન 2-3 વાર રિપીટ કરજો કે પ્રસૂતિની સંભવિત તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો માસિકની તારીખ પ્લસ 9 માસ અને 7 દિવસ. 130. સ્તનનું દૂધ એક આદર્શ પોષણ આહાર છે કારણ કે તે આવશ્યક માત્રામાં અને ઉચિત તાપમાને મળે છે, તે ચેપ મુક્ત હોય છે અને આસાનીથી પચે છે, કે તેમાં રોગ પ્રતિકારક તત્વો વધુ હોય છે? તો આન્સર આવશે બી, તે ચેપ મુક્ત હોય છે અને આસાનીથી પચે છે. 131. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની ક્લિનિકમાં નીચેના વિભાગો ખાલી જગ્યા હોય છે: બીમારીમાં સારવાર અને આરોગ્ય શિક્ષણ, બાળ વિકાસ અને ગ્રોથ મોનિટરિંગ, રોગોની રોકથામ અને કુટુંબ નિયોજન કે ઉપરના તમામ? તો આન્સર આવશે 131માં ઉપરના તમામ. 132. NRR 1 થવા માટે કપલ પ્રોટેક્શન રેટ કેટલો હોવો જોઈએ? 18, 21, 19 કે 17 વર્ષ? કેટલો હોવો જોઈએ 132માં ક્વેશ્ચનનો આન્સર? તો એ 18 વર્ષ. 133. ભારતમાં દર 1000ની વસ્તીએ કેટલા લાયક દંપતીઓ હોય છે? તો એ, બી, સી, ડી 50, 70, 150 થી 180, 100 થી 120 કે 200 થી 250? તો શું આન્સર આવશે 133માં? આન્સર આવશે સી.
134. સગર્ભા મહિલાને લોહીની ઉણપ માટે લોહ તત્વ અને ફોલિક એસિડની ગોળી કેટલા સમય માટે આપવામાં આવે છે? આ ક્વેશ્ચનનો આન્સર પણ કમેન્ટ કરવાનો જ છે. આ ત્રીજી વાર પૂછાઈ ગયો છે. તો 134માં ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? સગર્ભા મહિલાને લોહીની ઉણપ માટે લોહ તત્વ અને ફોલિક એસિડની ગોળી કેટલા સમય, આ તો બીજું છે, ફોલિક એસિડની ગોળી કેટલા માટે લેવાની છે? તો આનો આન્સર હું કહી દઉં છું ટૂંકમાં કે 100 દિવસ. 135. અંડર 5 ક્લિનિકના પ્રતીક ચિહ્નનો શીર્ષ ભાગ શું છે દર્શાવે છે? તો બાળ વિકાસ ઉપર નિગરાની, બીમાર બાળકોની દેખરેખ, બીમારીની રોકથામ કે કુટુંબ નિયોજન. તો શું આન્સર આવશે 135માં? તો બીમાર બાળકોની દેખરેખ. 136. પ્રથમ 3 મહિના દરમિયાન બાળકનું વજન દર મહિને કેટલું વધે છે? 1000 ગ્રામ, 750 ગ્રામ, 500 ગ્રામ કે 250 ગ્રામ? તો આન્સર આવશે સી, 500 ગ્રામ. 137. જન્મ સમયે બાળકનો માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે? તો એ, બી, સી, આર, ડી. 137. તો આન્સર આવશે બી. 138. નવજાત શિશુ એટલે શું? તો આ આન્સર આવશે જન્મથી 28 દિવસની ઉંમર. 139. પોસ્ટિરિયર ફન્ટાનલ કેટલા માસે પૂરાઈ જાય છે? 1 માસ, 1.5 માસ, 2 માસ કે 2.5 માસ? તો 1.5 માસે. 140. એન્ટિરિયર ફન્ટાનલ કેટલા માસે પૂરાઈ જાય છે? 1 માસ, 1.5 માસ, 1 માસ, 1 વર્ષ કે 1.5 વર્ષ? 1 માસ, 1.5 માસ, 1 વર્ષ કે 1.5 વર્ષ? તો શું આન્સર આવશે 140માં? 1.5 વર્ષ. 141. વિનિંગ ડાયટ ક્યારથી શરૂ કરવામાં આવે છે? એટલે કે પૂરક આહાર ક્યારે આપવામાં આવે છે? 1 માસના અંતે, 7 માસના અંતે, 6 માસના અંતે કે 8 માસના અંતે? તો શું આન્સર આવશે? આનો આન્સર તમે જ કમેન્ટ કરી દેજો. 142. બેબીની પૂરેપૂરી કાળજી રાખતી હોસ્પિટલને કયા નામે ઓળખવામાં આવે છે? બેબી કેર હોસ્પિટલ, બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ, વેલ બેબી હોસ્પિટલ કે ન્યૂ બેબી હોસ્પિટલ? તો આન્સર આવશે સી, વેલ બેબી હોસ્પિટલ. 143. નીચેનામાંથી શું ORSમાં હોતું નથી? સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ સાઇટ્રેટ? શું હોતું નથી ORSમાં? તો આન્સર આવશે સોડિયમ બાયકાર્બોનેટ. 144. કેટલા મહિનાને બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં 4 ગણું થઈ જાય છે? 12 મંથ, 18 મંથ, 15 મંથ કે 24 મંથ? તો શું આન્સર આવશે 124માં ક્વેશ્ચનમાં? એ, બી, સી કે ડી? 144માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 24 મંથ એટલે કે 1 વર્ષે. 145. બાળકનો ટેમ્પરેચર કઈ જગ્યાએથી માપવું હિતાવહ છે? એક્ઝિલા, ઓરલ, રેક્ટમ કે ફોરહેડ? તો આન્સર આવશે એ, એક્ઝિલા. બાળકમાં ટેમ્પરેચર કઈ જગ્યાએથી માપવાનું હિતાવહ છે? તો એક્ઝિલા. 146. પ્રોન પોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી શાના ઓપરેશન વખતે કરવામાં આવે છે? એ, કાર્ડિયાક સર્જરી, સ્પાઇનલ કોર્ડ, હિસ્ટેરેક્ટોમી, ટોન્સિલેક્ટોમી? તો આન્સર આવશે 146માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 147. પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા દરમિયાન ફિટ્સની મૂવમેન્ટ જાણી શકાય છે? 22 થી 28 વીક, 16 થી 20 વીક, 12 થી 24 વીક, 14 વીક કે 10 થી 12 વીક? શું આન્સર આવશે 147માં? બી, 16 થી 20 વીક. 148મો ક્વેશ્ચન. સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફોમાં શાનો સમાવેશ થાય છે? તો એ, મોર્નિંગ સિકનેસ, હાર્ટબર્ન, બેક એક કે ઉપરના તમામ? શું આન્સર આવશે? 148. ગીવ મી આન્સર. તો આન્સર આવશે ડી આપણો, ઉપરના તમામ. 149. સગર્ભાવસ્થાના પ્રિઝમ્પટિવ સાઇન એટલે ખાલી જગ્યા. તો અનુમાનિત લક્ષણો, સંભવિત લક્ષણો, સાચા લક્ષણો કે ઉપરના તમામ? તો શું આન્સર આવશે 149? તો આન્સર આવશે એ, અનુમાનિત લક્ષણો. સગર્ભાવસ્થાના પ્રિઝમ્પટિવ સાઇન એટલે કે અનુમાનિત લક્ષણો.
150. એમેનોરિયા એટલે તો વધુ પડતું માસિક આવવું, માસિક આવતું બંધ થઈ જવું, દુખાવા માટે માસિક આવવું કે ઉપરના તમામ. તો આન્સર આવશે બી. તો પ્લીઝ ગાઈઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. હજુ આપણે 184 ક્વેશ્ચન હતા, તો બીજા ઉપરના હજુ ક્વેશ્ચન બાકી છે. આપણે પ્લીઝ તમને કંટાળો તો આવતો હશે, પણ આ ભણવું આપણે જરૂરી છે જો આપણે લક્ષ્યમાં આગળ વધવું હોય તો. 151. સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટમાં જોવા મળતા ખૂંચે તેવા સેક્શનને ખાલી જગ્યા કહે છે. તો એ ક્વિકનિંગ, બી થ્રોમ્બિંગ, સી પ્રિકલિંગ ટિગલિંગ, ડી થ્રોમિંગ ટિંગલિંગ. કેવા ઓપ્શન છે? તો શું આન્સર આવશે 151માં? તો આન્સર આવશે સી પ્રિકલિંગ ટિગલિંગ. 152. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોય છે? લાલ, લીલો, પીળો કે ઉપરના તમામ? તો આન્સર આવશે ઉપરના તમામ. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં કયો કલર હોય છે? તો લાલ હોય છે, લીલો હોય છે, પીળો હોય છે, એટલે કે ઉપરના તમામ. 153. બાળકના બિહેવિયરમાં આવતા ચેન્જીસનું કઈ જગ્યાએ નિરીક્ષણ કરી શકાય? મમતા ક્લિનિક, સબ સેન્ટર ખાતે, ગૃહ મુલાકાત દરમિયાન કે ઉપરના બધા જ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી ઉપરના તમામ. 154. FHS કેટલી વીકની પ્રેગ્નન્સી સંભાળાય છે? 28 વીક, 24 વીક, 20 વીક કે 16 વીક? તો આન્સર આવશે 16 વીક. FHS 16 વીકની પ્રેગ્નન્સી એ સંભાળાય છે. 155. ORSમાં નીચે દર્શાવેલ પૈકી કયો પદાર્થ નથી? તો શું નથી? આ ક્વેશ્ચન તો ઘસાઈ ગયો. તો શું આન્સર આવશે? કમેન્ટ કરજો ને તમે. જો બસ ફાઇનલ આન્સર કી મુજબ બી અને ડી અહીંયા આપેલું જ છે, બી અને ડી. ઝીંક અને કેલ્શિયમ આવે ને એટલે એની પર ટીક જ કરી દેવાનું તમારે. બેમાંથી એક ઓપ્શન તો આવવાનું જ છે. 156. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ આસપાસ હોય છે. 20, 30, 40, 60? તો આન્સર આવશે સી 40. 157. બ્રેસ્ટ મિલ્કની જગ્યાએ આપવામાં આવતા આર્ટિફિશિયલ ફીડને શું કહે છે? એ, બી, સી યા ડી? શું કહેવામાં આવે છે 157? તો એ આન્સર આવશે. 158. પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા બાદ ગર્ભના હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપથી સાંભળી શકાય છે? 6 વીક, 8 વીક, 8 થી 10 વીક, 10 થી 20 વીક કે 18 થી 20 વીક? શું આન્સર આવશે? 18 થી 20 વીક પછી હૃદયના ધબકારા સાંભળી શકીએ છીએ. 159. LMP એટલે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, લેવલ ઓફ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, લેટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ કે એક પણ નહીં? શું આન્સર આવશે? LMP. LMPનું ફૂલ નામ શું છે? એનો મિનિંગ શું થાય છે? 159નો આન્સર શું છે? તો આન્સર આવશે લાસ્ટ મેન્યુઅલ પીરિયડ, LMP એટલે. 160. EDD એટલે ખાલી જગ્યા. તો શું આન્સર આવશે? EDD, E, D અને D. તો આન્સર આવશે સી એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ. 161. નીચેનામાંથી IFAનું પૂરું નામ જણાવો. IFAનું પૂરું નામ 161. તો આન્સર આવશે એ આયરન ફોલિક એસિડ, IFAનું. 162. બે સ્તનપાન વચ્ચે આશરે કેટલો સમયગાળો રાખવો જોઈએ? 1 કલાકથી 4 કલાકનો, અડધો કલાકનો, 5 કલાકથી 7 કલાકનો કે 8 થી 9 કલાકનો? તો કેટલો સમય રાખવો જોઈએ? તો 1 કલાકથી 4 કલાકનો. 163. ORSનું પૂરું નામ જણાવો. A, B, C યા D? 163. તો આન્સર આવશે સી. 164. આશરે કેટલા મહિનામાં બાળકનું વજન તેના જન્મ સમયના વજન કરતાં બમણું થઈ જાય છે? 6 મહિને, 11 મહિને, 15 મહિને કે 18 મહિને? તો 164માં ક્વેશ્ચનનો આન્સર આવશે 6 મહિને. 165. છોકરીઓ ક્યારેય તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે? તો 10 થી 12 વર્ષ,
18થી 20 વર્ષ, 15થી 18 વર્ષ કે 22થી 25 વર્ષ? 165માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ 10થી 12 વર્ષ. તરુણાવસ્થામાં કિશોરીઓ પ્રવેશ કરે છે. 166 IMR એટલે શું? શું નામ છે એનું પૂરેપૂરું? IMR 166. તો આન્સર આવશે બી. 167 સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલેરી જોઈએ? 300, 450, 250 કે 150? તો આન્સર આવશે એ 300. ઓછામાં ઓછી 300 કેલેરી હોવી જોઈએ. 168 જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? તો એ અપગર સ્કોર, બી પાર્ટોગ્રાફ, સી ગ્રોથ ચાર્ટ કે ડી ઇન્ફર્ટોમીટર? 168 જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? તો આન્સર આવશે એ અપગર સ્કોર. 169 જન્મથી પ્રથમ માસમાં બાળમરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? એ અધૂરા માસે બાળક જન્મે તો, બી વધુ વજનનું બાળક જન્મે તો, સી ઓછા વજનવાળું બાળક જન્મે તો ડી આમાંથી કોઈ પણ નહીં. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી ઓછા વજનવાળું બાળક જન્મે તો. 170 જન્મના સમયે જે કોઈ બાળકનું વજન 2500 ગ્રામથી ઓછું હોય તો શું કરશો? એ ગોદડીમાં વીંટાળીને માતાની છાતી કે પેટની નજીક જ બાળકને સુવડાવવું અને પૂરતા પ્રમાણમાં પોષણ આપવું. બી સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણમાં જ પથારીમાં સુવડાવવું. સી ઘોડિયામાં જ સુવડાવવું કે ડી થોડે સમયે બહારનું દૂધ ચમચી વાટે આપવું? તો શું કરશું આમાંથી? 170માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 171 જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે? 2.5 કિલોગ્રામથી ઓછું, 4 કિલોગ્રામથી ઓછું, 5 કિલોગ્રામથી ઓછું કે 5.5 કિલોગ્રામથી ઓછું? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળું બાળકની કેટેગરીમાં આવે છે? તો આન્સર આવશે એ 2.5 કિલોગ્રામથી ઓછું, એટલે કે 2.5 કિલોથી ઓછી બાળક હોય ને તે ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે. 2.5 કિલોથી ઓછું વજનવાળું બાળક. 172 સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? 3, 2, 1 કે 4? તો આન્સર આવશે એ 3. કેટલા તબક્કા હોય છે 3 માસના? 3 તબક્કા હોય છે. 173 સામાન્ય પ્રસૂતિ પહેલાં બાળક માતાના ગર્ભાશયમાં કેટલા દિવસ રહે છે? 80 દિવસ, 42 દિવસ, 28 દિવસ કે 280 દિવસ? તો આ ક્વેશ્ચનનો આન્સર તો બધાને જ આવડે કે 280 દિવસ. 174 સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે? 6 થી 8, 10 થી 12, 3 થી 4 કે 1 થી 2? તો કેટલી મુલાકાતો જરૂરી છે? તો આન્સર આવશે સી 3 થી 4 મુલાકાતો. 175 બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે? ઓછું વજન, નિમોનિયા, ઝાડા કે ઉપરના તમામ? તો આન્સર આવશે ડી ઉપરના તમામ. ઓછું વજન, નિમોનિયા અને ઝાડા 3 × 3. 176 પ્રસૂતિ ક્યાં કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે? દરેક જગ્યાએ સલામત જ છે? ઘરે દાદીમાની દેખરેખમાં, દાયણ પાસે કે દવાખાનામાં જ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. 177 સગર્ભા માતાની લોહીની ઉણપ પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખાશે? કે સગર્ભા માતાની લોહીની ઉણપ છે તે પ્રથમ તબક્કામાં કેવી રીતે તમે ખબર પડશે? તો તાવ આવે તો, જીભ તથા આંખમાં ફિકાશ દેખાય તો, ઉલટી આવે તો કે ઉપરના તમામ? તો 177માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી જીભ તથા આંખોમાં ફિકાશ દેખાય તો. આવું 3 મહિને પણ થઈ શકે છે, ત્રીજા મહિને. 178 ORSનો સ્વાદ કેવો હોય છે? પ્લીઝ કમેન્ટ કરજો આન્સર. 179 ORSમાં 20.5 ગ્રામના પેકેટમાં સોડિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? તો આન્સર આવશે એ
2.6 ગ્રામ. 180 ડૉક્ટરો સગર્ભા માતાના ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કયા મશીનથી કરે છે? એક્સરે, MRI, સોનોગ્રાફી મશીન, સીટી સ્કેન. સીટી સ્કેન. શું આન્સર આવશે? તો આન્સર આવશે સોનોગ્રાફી મશીનથી. બાળકના જન્મ પછી માતાનું ધાવણ કેટલા સમયમાં શરૂ કરવાનું થાય છે? બીજા દિવસે, ત્રીજા દિવસે, જન્મ પછી તરત જ, અડધા કલાકની અંદર કે 7મા દિવસે? તો 181માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, તરત જ કરવાનું હોય છે. 182 પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? 1, 2, 3 કે 4? તો 2 ઇન્જેક્શન આપવામાં આવે છે. બી આન્સર. 183 સગર્ભાની વહેલી નોંધણી કેટલા અઠવાડિયામાં થવી જોઈએ? 6 અઠવાડિયા, 9 અઠવાડિયા, 24 અઠવાડિયા કે 12 અઠવાડિયા? તો શું આન્સર આવશે? 12 અઠવાડિયામાં થવી જોઈએ. સગર્ભાની વહેલી નોંધણી 12 અઠવાડિયાની અંદર થઈ જવી જોઈએ. 184 સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? 3, 4, 5? 3, 4 અને બી આવશે 2. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી. તો આ સાથે આપણી આ સિરીઝના ક્વેશ્ચન MCQ ખતમ થઈ ગયા છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.